આરસીઆઈપીમાં એવરી મંથ ડ્રો થવાના છે. જે લોકો એપ્લિકેન્ટ પ્લાન કરતા હતા રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાથવેના સ્ટાર્ટની એના લોન્ચ થવાની, ઇન દેટ કેસ ધ ટાઈમ હેઝ કમ, એ બધા લોકો માટે આ ન્યૂઝ છે, આ ઇન્ફોર્મેશન છે દેટ એવરી મંથ આરસીઆઈપી ડ્રો કરશે. એવરી મંથ જે લોકો ક્વોલિફાય કરતા હશે, સ્કોર સારો હશે, બધા લોકોને ઇન્વિટેશન્સ મળશે અને બેઝડ ઓન દેટ પીઆર પ્રોસેસ આગળ ચાલુ થશે. સો ધીસ વુડ બી ધ ટાઈમ કે જો પ્લાન કરતા હતા કેનેડામાં રહીને કા પછી ગુજરાતથી કેનેડા જઈને પીઆર સિક્યોર કરવાનું, એ બધા લોકો માટે ધીસ ઇઝ અ પીસ ઓફ એડવાઇસ. ટાઉન સિલેક્શન ચાલુ કરો સો દેટ કયો ટાઉન તમને પ્રોપર ક્વોલિફાય કરી શકે પરમનન્ટ રેસિડેન્સી માટે, એ ડિસાઇડ થઈ શકે. સ્ટાર્ટ કરો તમારી ઇમિગ્રેશન જર્ની પ્રોપર સ્ટ્રેટેજી કરીને. એન્ડ અગેન આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ગાઈઝ વન મોર વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેટ ટીએલબી લેવલ 5 પર પીઆર થશે. આટલા ઓછા લેંગ્વેજ રિક્વાયરમેન્ટ્સમાં વિથ 1 year ઓફ એક્સપિરિયન્સ યુ કેન સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? હમણાં જ વેબસાઇટ પર જાઓ, કન્સલ્ટેશન બુક કરો, સ્ટ્રેટેજાઇઝ કરો ઇમિગ્રેશન ગોલ્સ. આટલા ટફ ટાઈમમાં પણ પીઆર પોસિબલ છે ઇફ ઇન કેસ તમે પ્લાનિંગ પ્રોપર કર્યું હોય તો. એન્ડ જે લોકો આરસીઆઈપીની વેટ કરતા હતા, ધીસ વુડ બી ધ ટાઈમ ટુ સ્ટાર્ટ યોર ઇમિગ્રેશન જર્ની વિથ વન મોર પાથવે એડિંગ ટુ યોર કિટી. થેન્ક યુ સો મચ.